TYBA સમાજશાસ્ત્ર વિભાગ પેપર નંબર 19 સમાજલક્ષી મનોવિજ્ઞાન એમાં આપણે લોકો યુનિટ 1ની ચર્ચા કરી રહ્યા છીએ। તો જે યુનિટ 1 છે તેમાં મેં તમને અગાઉના જે પાછલા જે વિડીયો હતા તેમાં મેં તમને લોકોને સમાજલક્ષી મનોવિજ્ઞાન કોને કહેવાય તેના વિશેની સમજૂતી આપી હતી અને સમાજલક્ષી મનોવિજ્ઞાનનું સ્વરૂપ કેવા પ્રકારનું છે તેના વિશેની આપણે લોકોએ સમજૂતી મેળવી હતી। તો હવે આજના વિડીયોમાં આપણે લોકોએ સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તેના કાર્યક્ષેત્રની ચર્ચા કરવાની છે। કાર્યક્ષેત્ર, અભ્યાસ વસ્તુ અને વિષય વસ્તુ ત્રણે ત્રણ એક જ શબ્દ છે, એટલે આપણે અહીંયા સમાજલક્ષી મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર એ રીતના તેની ચર્ચા છે તે કરીશું। તો સૌથી પહેલાં તો આપણે આ જે મુદ્દો છે તેમાંથી પ્રશ્ન આ રીતના પૂછાય છે કે સમાજલક્ષી મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર ચર્ચો। તો આવો જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે સૌથી પહેલાં તો આપણે તેની પ્રસ્તાવના લખવી પડે, પછી તેના કાર્યક્ષેત્રની જે ચર્ચા છે તે કરવાની રહે છે અને છેલ્લે ઉપસંહાર। તો શરૂઆત કરીએ કે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તેનું કાર્યક્ષેત્ર કેવા પ્રકારનું આપણને જોવા મળે છે। તો સૌથી પહેલાં તેની પૂર્વ ભૂમિકા એટલે કે પ્રસ્તાવના આપણે લોકો સમજીએ કે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તે કેનો અભ્યાસ કરે છે તો કે વ્યક્તિનો, અને એમાં એ કેનો અભ્યાસ તો કે વ્યક્તિમાં રહેલો જે વર્તન છે, વ્યક્તિ જે વર્તન કરે છે તેનો અભ્યાસ છે તે સમાજલક્ષી મનોવિજ્ઞાનનું મુખ્ય કાર્યક્ષેત્ર આપણે ગણી શકીએ। પણ વ્યક્તિ છે તે અલગતામાં વર્તન કરતી નથી, પણ કેવી રીતના વર્તન કરે છે તો કે વ્યક્તિ છે તે અન્ય જૂથ સાથે, અન્ય વ્યક્તિ સાથે અને અન્ય જે સામાજિક સાંસ્કૃતિક પરિસ્થિતિઓ છે તેના સંદર્ભમાં હંમેશા આપણને વર્તન કરતી જોવા મળે છે। જો આપણે લોકો કહી શકીએ કે આપણું જે વર્તન છે તે વર્તન આપણે આપણા માટે નથી કરતા, પણ કોની સાથે કરીએ છીએ તો કે આપણે આ વર્તન છે તે અન્ય વ્યક્તિ સાથે કરીએ છીએ, અન્ય જૂથ સાથે કરીએ છીએ અને તેની જ સાથે આપણું જે સામાજિક સાંસ્કૃતિક વાતાવરણ છે, આપણી જે પરિસ્થિતિ છે તેમાં રહીને આપણે લોકો આપણું વર્તન આદરતા હોઈએ છીએ। તો આ બાબત સ્પષ્ટ કરતી સમાજલક્ષી મનોવિજ્ઞાનની વિવિધ વ્યાખ્યાઓની ચર્ચા પરથી સ્પષ્ટ આપણે કર્યું કે સમાજલક્ષી મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અથવા અભ્યાસ ક્ષેત્ર કે વિષય ક્ષેત્ર છે તે ખૂબ જ વિશાળ છે, કારણ કે આજે માનવી કેટલાય પ્રકારનું વર્તન કરતું હોય છે અને આ તમામ પ્રકારના વર્તનને શોધવાનું કાર્ય છે તે સમાજલક્ષી મનોવિજ્ઞાન કરે છે અને તેથી જ એમ કહી શકાય કે તેનું કાર્યક્ષેત્ર છે તે કેવું છે તો કે ખૂબ જ વિશાળ છે। વ્યક્તિના વર્તનો અને તેના ઉપર અસર કરતા જે બધા જ પ્રકારના ઉદ્દીપકો છે તેનો અભ્યાસ સમાજલક્ષી મનોવિજ્ઞાન પોતાનામાં સમાવી લે છે। તેની જ સાથે સાથે વિકાસ અને પરિવર્તન અંગેના જે સિદ્ધાંતો છે તે સ્થાપવાનું કાર્ય પણ સમાજલક્ષી મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર બની રહે છે। આ ધ્યેય પ્રાપ્ત કરવા સમાજલક્ષી મનોવિજ્ઞાન જે પ્રશ્નોનો અભ્યાસ કરે છે તે પૈકીના કેટલાક મહત્વના જે પ્રશ્નો છે, અભ્યાસના પ્રશ્નોની ચર્ચા એક વિદ્વાને કરી છે જેનું નામ છે શેરીફ અને શેરીફ। તો એણે એક વ્યાખ્યા આપી છે સમાજલક્ષી મનોવિજ્ઞાનની અને એ વ્યાખ્યામાં તેને સમાજલક્ષી મનોવિજ્ઞાનના કાર્યક્ષેત્રને પણ આવરી લીધેલું જોવા મળે છે। તો આ વ્યાખ્યા કઈ છે જે શેરીફ અને શેરીફે આપી છે તે વ્યાખ્યા છે કે અનુભવ અને વર્તન તથા સામાજિક ઉદ્દીપકની પરિસ્થિતિ, આ બધાનો અભ્યાસ છે તે સમાજલક્ષી મનોવિજ્ઞાન કરે છે, એટલે કે તેનું કાર્યક્ષેત્ર છે શું તો કે અનુભવ, વર્તન અને સામાજિક ઉદ્દીપકની પરિસ્થિતિઓ, આ સમાજલક્ષી મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર છે। આથી સમાજલક્ષી મનોવિજ્ઞાનના કાર્યક્ષેત્રને મુખ્યત્વે આપણે લોકો બે વિભાગમાં વહેંચી શકીએ। પહેલો વિભાગ અનુભવ અને વર્તન અને બીજો વિભાગ સામાજિક ઉદ્દીપકની પરિસ્થિતિઓ, એવું અહીંયા શેરીફ અને શેરીફ છે તે પોતાની વ્યાખ્યામાં જણાવે છે। તો આ જે બે મુદ્દાઓ છે તેની ચર્ચા હવે પછી આપણે લોકો કરીશું અને તેમાંથી જે પહેલું છે
અનુભવ અને વર્તન એના જે પેટા મુદ્દાઓ છે, એના પેટા મુદ્દાઓમાં પ્રેરકો, બોધન, વ્યક્તિત્વ, સામાજિકરણ અને સંસ્કૃતિ, અને ચોથું માનવ આંતરક્રિયાની વિશિષ્ટ કક્ષા. આટલા મુદ્દાઓ આપણે લોકો અહીંયા સમજવાના છીએ. તો સૌથી પહેલું આપણે લઈએ અનુભવ અને વર્તન. તો અનુભવ કોને કહેવાય અને વર્તન કોને કહેવાય એ તમે સૌ જાણો છો કે જ્યારે આપણે કોઈની સાથે કોઈ પ્રકારનું વર્તન કરીએ છીએ તો એ વર્તનના આધારે આપણને ઘણા બધા અનુભવો છે તે થતા રહેતા હોય છે. તો સમાજલક્ષી મનોવિજ્ઞાનની વ્યાખ્યામાં આપણે જોયું કે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તે અનુભવ અને વર્તનનો અભ્યાસ કરે છે. એટલે કે અનુભવ અને વર્તન સમાજલક્ષી મનોવિજ્ઞાનના વિષય વસ્તુનો એક મહત્વનો ભાગ આપણે ગણી શકીએ. વર્તન છે તે કેની પેદાશ છે? તો કે અનુભવની. અનુભવ છે તે કેની પેદાશ છે, એટલે કે કેનાથી શક્ય બને છે? તો કે સામાજિક પરિસ્થિતિમાં. એટલે વર્તન દ્વારા અનુભવ ઘડાય છે, વર્તન દ્વારા અનુભવ દ્વારા વર્તન ઘડાય છે, અને અનુભવ છે તે સામાજિક પરિસ્થિતિમાંથી ઉદ્ભવતું આપણને જોવા મળે છે. તો વ્યક્તિનો અનુભવ તત્કાળ તેના બાહ્ય વર્તનમાં પરિણમતો નથી, પરંતુ અમુક સમય પસાર થયા બાદ વ્યક્તિ જે વર્તન કરે છે તે વર્તન તેના અગાઉના અનુભવોના સંદર્ભમાં સમજી શકાય છે. જો જેવો આપણને અનુભવ થાય કે તેવું તરત જ આપણે આપણું વર્તન કરતા નથી, પણ અમુક સમય પછી આપણા વર્તનમાં આપણો એ અનુભવ છે તે જોવા મળતો હોય છે. પ્રત્યેક કિસ્સામાં વ્યક્તિ છે તેનું બાહ્ય વર્તન તેના ઉપર જે પરિબળોની અસર પડી હોય છે એ અસરોના પ્રભાવ હેઠળ જ થતું હોય છે. અને આથી જ સમાજલક્ષી મનોવિજ્ઞાનના વિષય વસ્તુ તરીકે અનુભવ અને વર્તન બંનેને અલગ અલગ લક્ષમાં લેવાતા નથી. સાથોસાથ એટલે કે આ બંનેને કેવી રીતના લેવાય છે? તો કે સાથે સાથે આ બંનેને લક્ષમાં લેવામાં આવતા હોય છે. સંક્ષેપમાં આપણે કહીએ તો 3 કારણો એના દેખાડ્યા છે કે જે કારણોના પરિણામે વર્તનનો અભ્યાસ વર્તન અને અનુભવનો અભ્યાસ છે તે અલગ અલગ કરવાના બદલે સાથે જ કરવામાં આવે છે. તો એ 3 કારણો કયા તે વિશે તમને કહું કે પહેલું કારણ કે અનુભવનું નિરીક્ષણ પ્રત્યક્ષ રીતે થતું નથી. બાહ્ય વર્તનના આધારે અનુભવ વિશે ધારણા બાંધી શકાય છે. આનો અર્થ એ થયો કે બંને અવિભાજ્ય અંગ છે. એટલે કે અનુભવ છે તેનું આપણે નિરીક્ષણ કરી શકતા નથી, અને એનું જે આપણી અંદરનું જે વર્તન છે એટલે કે બાહ્ય વર્તન તેનો અનુભવ આપણે લોકો ધારણા બાંધીને કરી શકીએ છીએ. એટલે અનુભવ અને વર્તન એ બંને કેવા છે? તો કે અવિભાજ્ય છે, એમ આપણે લોકો કહી શકીએ. બાહ્ય વર્તન છે તે અનુભવની પેદાશ છે, અને અનુભવ છે તે સામાજિક પરિસ્થિતિમાંથી સંભવે છે. આથી પણ આ બંને કેવા છે? અવિભાજ્ય છે, એમ આપણે કહી શકીએ. અને ત્રીજું કારણ છે કે અનુભવ છે તે તત્કાળ વર્તનમાંથી વ્યક્ત નથી થતા, પણ અમુક સમય પછી તે વ્યક્ત થતા હોય છે. આથી માત્ર વર્તનનો અભ્યાસ કરવાથી એ વર્તનમાં અવ્યક્ત રહેલી પ્રતિક્રિયાના અભ્યાસની અવગણના થવા પામે છે, અને તો સમાજલક્ષી મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અપૂર્ણ રહે છે, તેમ આપણે લોકો કહી શકીએ. ટૂંકમાં 3 કારણો એવા છે કે જેના કારણે આપણે લોકો અનુભવ અને વર્તનને એક સાથે તારવી શકીએ છીએ, જુદા જુદા નહીં. પણ સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તે અનુભવ અને વર્તનના જે નિર્ણાયક પરિબળો છે તે કયા છે તેને તપાસે છે. એટલા માટે આ પ્રકારના અભ્યાસો માટે તેણે અહીંયા 4 જે મુદ્દાઓ છે તેને ધ્યાન પર લીધા છે. એ 4 મુદ્દાઓ કયા? તો પહેલું પ્રેરકો, બીજું બોધન, ત્રીજું વ્યક્તિત્વ અને સામાજિકરણ અને સંસ્કૃતિ, અને ચોથું માનવ આંતરક્રિયાની વિશિષ્ટ કક્ષા. આ 4 જે મુદ્દાઓ છે તેના દ્વારા અનુભવ અને વર્તનના જે નિર્ણાયક પરિબળો છે તે સમાજલક્ષી મનોવિજ્ઞાન નક્કી કરે છે. તો આ 4 મુદ્દાઓને પહેલા આપણે લોકો અહીંયા સમજીએ. તો એમાંથી પહેલો મુદ્દો આવે છે તે છે પ્રેરકો. તો માનવીના અનુભવો અને વર્તન પ્રેરકોનું પરિણામ છે. વ્યક્તિ અમુક વર્તન કરે છે તે પ્રશ્નના ઉત્તરો પ્રેરકો દ્વારા આપી શકાય છે. વ્યક્તિનું વર્તન હંમેશા કોઈ લક્ષ્ય અથવા ધ્યેય તરફ
ઘેરાયેલું હોય છે તેમ આપણે લોકો કહી શકીએ. જરૂરિયાત કે જે પ્રેરણાના સંતોષના પ્રયાસોમાં વ્યક્તિને કેટલાક અનુભવો થાય છે. પ્રેરણા કે જરૂરિયાતના સંતોષ માટે વ્યક્તિએ અન્ય વ્યક્તિઓ, જૂથો કે સાંસ્કૃતિક પરિબળોનો આશ્રય લેવો પડતો હોય છે. આમ પ્રેરકોના પ્રકાર, સ્વરૂપ વગેરેનો અભ્યાસ સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તે કરતું હોય છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ હતો કે પ્રેરક વ્યક્તિ શા માટે વર્તન કરે છે, વ્યક્તિ શા માટે વર્તન કરે છે એ પ્રશ્નનો જવાબ શોધવા માટે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તે પ્રેરકોનો અભ્યાસ કરતું હોય છે. અને પ્રેરકો એટલે શું? તો કે વ્યક્તિનું વર્તન ધ્યેય નિર્દેશિત હોય છે. હંમેશા વ્યક્તિ કોઈને કોઈ પ્રકારના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે થઈને જ શું કરે છે તો કે વર્તન કરે છે. વ્યક્તિ અમુક જરૂરિયાતો અને પ્રેરકોનો સંતોષ મેળવવા માટે જ પ્રવૃત્તિઓ કરે છે અને આવા પ્રયત્ન દ્વારા તેને કેટલાક અનુભવ થાય છે અને એ અનુભવ દ્વારા વ્યક્તિ પોતાનું વર્તન છે તે ગોઠવતો આપણને જોવા મળે છે. આથી સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તે વ્યક્તિના વર્તનના ઉદ્ભવમાં કેવા પ્રકારના પ્રેરકો હોય છે, તે પ્રેરકો શો ભાગ ભજવે છે, પ્રેરકોનું સ્વરૂપ કેવું છે, વર્તન ઉપર અસર કરતા પ્રેરકો કેટલા પ્રકારના છે, પ્રેરકો ઉપર સામાજિક પરિસ્થિતિની શી અસર પડે છે, આ બધાનો અભ્યાસ, આ બધા પ્રશ્નનો અભ્યાસ કરવાનું કાર્ય, આ બધા પ્રશ્નોનો જવાબ આપવાનું કાર્ય સમાજલક્ષી મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર છે. ત્યારબાદ આવે છે બીજું બોધન. તો બોધન છે તે સામાજિક વર્તનમાં જે પ્રતિબિંબ થતું મહત્વનું અને મૂળભૂત મનોવૈજ્ઞાનિક પરિબળ છે. એટલે કે આપણે જે સામાજિક વર્તન કરીએ છીએ તેના ઉપર કોઈને કોઈ પ્રકારનું પ્રતિબિંબ પડતું હોય છે. તો જે આ પ્રતિબિંબ છે તે પ્રતિબિંબને આપણે અહીંયા શું કહીએ છીએ? બોધન તરીકે ઓળખાવી શકીએ. વ્યક્તિ તેની આસપાસ ભૌતિક, સામાજિક અને સાંસ્કૃતિક જે વાતાવરણ છે તેના વિભિન્ન તત્વો વિશે જે આગવો ખ્યાલ ધરાવે છે એ ખ્યાલને બોધન તરીકે ઓળખવામાં આવે છે. આ બોધનનો વ્યક્તિના સમગ્ર વાતાવરણના વિભિન્ન તત્વો સાથેની પ્રતિક્રિયાઓ કે વર્તન નક્કી કરે છે. આથી સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તે આ બોધનો કઈ રીતના ઘડાય છે, તેનું સ્વરૂપ કેવું છે, તેનો કઈ રીતના વિકાસ થાય છે, તેમજ તેમાં કઈ રીતના પરિવર્તન આવે છે, આ બધા પ્રશ્નોને તપાસવાનું કાર્ય કરે છે. બોધન એટલે શું? તો ખાલી એટલું જ તમારે યાદ રાખવાનું છે કે વ્યક્તિ તેની આસપાસની જે ભૌતિક, સામાજિક, સાંસ્કૃતિક વાતાવરણ છે તે વાતાવરણમાં રહી અને અલગ જ પ્રકારનો એક ખ્યાલ ધરાવે છે અને આ ખ્યાલ છે તેને બોધન તરીકે ઓળખવામાં આવે છે. તો આ બોધન વ્યક્તિ ઉપર કેવા પ્રકારની અસર કરે છે, તેનું સ્વરૂપ કેવું છે, તેનો વિકાસ કઈ રીતના થાય છે અને તેમાં પરિવર્તન કઈ રીતના આવે છે તે તપાસવાનું કાર્ય એ સમાજલક્ષી મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર બની રહે છે. ત્યારબાદ આવે છે ત્રીજું, વ્યક્તિત્વ, સામાજિકરણ અને સંસ્કૃતિ. તો વ્યક્તિત્વ, સામાજિકરણ અને સંસ્કૃતિ વિશે અહીંયા તમને લોકોને શું કહેવામાં આવ્યું છે કે વ્યક્તિના વર્તન ઉપર આંતરિક પ્રેરકોની અસર થતી હોય છે. આંતરિક એટલે કેવા? જે આપણી અંદર રહેલા પ્રેરકો છે તેની અસર વ્યક્તિના વર્તન ઉપર થાય છે. તે પ્રમાણે અમુક પ્રકારના જે બાહ્ય પરિસ્થિતિના પરિબળો છે કે સામાજિક પરિબળો છે કે સાંસ્કૃતિક પરિબળો છે તેના વર્તન પર અસર કરે છે. વ્યક્તિની જે સામાજિક પરિબળો સાથેની આંતરક્રિયાઓ છે તેનું સામાજિકરણ થાય છે અને તેમજ તેના વ્યક્તિત્વનો વિકાસ પણ થતો હોય છે. આથી સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં વ્યક્તિત્વનો વિકાસ અને વ્યક્તિનું સામાજિકરણ અગત્યના વિષયો છે. વ્યક્તિનું સામાજિકરણ અને વ્યક્તિનું જે વિકાસ છે તે સામાજિક માનવશાસ્ત્રના અગત્યનો મુદ્દો છે તેમ આપણે કહી શકીએ. જો હવે બાળક છે તે અમુક સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણમાં ઉછેર પામે છે અને તેને લીધે તેનું શું થાય છે? સામાજિકરણ, જે આપણે લોકો FYમાં ભણી ચૂક્યા છીએ.
અને જેવું વ્યક્તિનું સામાજિકરણ થાય છે એવું જ તેનું વ્યક્તિત્વ છે તે ઘડાય છે. અને આ વ્યક્તિત્વ અને સામાજિકરણ કોના કારણે થાય છે? તો કે તેની સંસ્કૃતિના પરિણામે. તો ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે વ્યક્તિના સામાજિકરણનો અભ્યાસ તુલનાત્મક રીતના કરવો જોઈએ, કારણ કે વિવિધ સમાજોની સાંસ્કૃતિક પરંપરાઓ અને પરિસ્થિતિઓ વિભિન્ન હોય છે, જેની અસર વ્યક્તિના વ્યક્તિત્વ ઉપર થતી હોય છે. તેથી અહીંયા શેરીફ અને શેરીફ છે તે વિદ્વાન એમ કહે છે કે જ્યારે કોઈ નવજાત શિશુ માટે તદ્દન બાહ્ય પરિસ્થિતિઓનું નિર્માણ થાય ત્યારે આવા બાળકને જો સામાજિક જીવનનો સંપર્ક ન મળે તો તેનામાં સામાજિક માનવી તરીકેના ગુણો વિકસતા નથી. સામાજિક જીવન સાથેના સંપર્કના અભાવમાં ઉછરેલા માનવ બાળકો સામાજિક જીવનના સંપર્કમાં ઉછરેલા બાળકોથી તદ્દન જુદા હોય છે. જેમ કે મોગલી, તમે મોગલી પાત્રથી પરિચિત છો જ, અને તમને ખ્યાલ જ છે કે જ્યારે કોઈ બાળકનું સામાજિકરણ સમાજમાં રહીને થતું નથી, એનું સામાજિકરણ અન્ય જગ્યા પર રહીને થાય છે, ત્યારે તેના ઉપર તેનું જે સામાજિક જીવન છે તે સમાજમાં ઉછરેલા બાળકના સામાજિકરણ કરતાં કેવું હોય છે? તદ્દન અલગ હોય છે. એટલે આ તમામનો અભ્યાસ પણ સમાજલક્ષી મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર બની રહે છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ હતો કે જે આપણી માનવી છે તે એકમાત્ર સંસ્કૃતિ શીખતું પ્રાણી નથી, પરંતુ માનવી સંસ્કૃતિના વિકાસ અને પરિવર્તનમાં પણ ભાગ ભજવે છે. તે સંસ્કૃતિનો સર્જક પણ છે. આ રીતે જોતા સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તે માનવીને સંસ્કૃતિ શીખનાર તથા સંસ્કૃતિને ઘડનાર પ્રાણી તરીકે સમજવાનો પ્રયત્ન કરે છે. અને હવે જે છેલ્લો મુદ્દો છે તે છે માનવ આંતરક્રિયાની વિશિષ્ટ કક્ષાઓ. તો માનવ આંતરક્રિયાની જે વિશિષ્ટ કક્ષાઓ છે તેમાં સમાજલક્ષી મનોવિજ્ઞાન માનવીને સંસ્કૃતિ શીખનાર તેમજ સંસ્કૃતિનું ઘડતર કરનાર પ્રાણી તરીકે સમજવાનો પ્રયત્ન કરે છે, જે આપણે આગળ જોઈ ગયા. સમગ્ર પ્રાણી જગતમાં માનવી જ એક એવું પ્રાણી છે જે સંસ્કૃતિ શીખે છે, સંસ્કૃતિનું ઘડતર કરે છે અને ભાવિ પેઢીને સંસ્કૃતિનો વારસો આપે છે. આમ માનવ વર્તન અન્ય પ્રાણીઓના વર્તનથી કેવું છે? તદ્દન જુદું છે. માનવીની આ વિશિષ્ટતા તેની આંતરક્રિયાની વિશિષ્ટ કક્ષાનું નિયમન કરતી શક્તિમાં રહેલી છે. માનવ વ્યક્તિમાં તેની આસપાસના જે ભૌતિક, સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણો છે તે જોવાની, અનુભવવાની અને ભેદ પાડવાની જે શક્તિ રહેલી છે તે શક્તિ માનવીને પ્રાણીઓથી કેવો કરે છે? જુદો પાડે છે. કારણ કે માનવીની અંદર અનુભવવાની, ભેદ પાડવાની અને સાંસ્કૃતિક વાતાવરણ છે તેને જોવાની શક્તિ પડેલી છે. તેથી તે અન્ય પ્રાણીઓ કરતાં જુદો પડે છે. આથી જ માનવ આંતરક્રિયાની જે આ વિશિષ્ટ કક્ષા છે તેને કેવી કક્ષા તરીકે ઓળખાય છે? તો કે સંકલ્પનાત્મક કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે માનવી વ્યક્તિ શબ્દો દ્વારા વિચાર વહન કરતા શીખે છે અને શબ્દો દ્વારા વિચાર વહન કરે છે. માનવ બાળના આ સ્વરૂપના દીર્ઘજીવી પરિણામો આવે છે અને ભાષા શીખવાની તેની શક્તિના લીધે જ તેનો મનોવૈજ્ઞાનિક વિકાસ પણ શક્ય બનતો હોય છે. આ તમામનો અભ્યાસ માનવીની આંતરક્રિયાની જે વિશિષ્ટ કક્ષાઓ છે, જે બાળ માનવથી માંડી અને વૃદ્ધાવસ્થા સુધી ચાલતી હોય છે, તે તમામનો અભ્યાસ તે સમાજલક્ષી મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર બની રહે છે. માનવીની શીખવાની શક્તિ તેની ભાષા શક્તિ સાથે સંકળાયેલી છે. માનવીની પાસે ભાષા અને તે શીખવાની શક્તિ હોવાથી માત્ર માનવીમાં જ તર્ક જોવા મળે છે. ભાષા દ્વારા તે જ્ઞાન મેળવી શકે છે, જ્ઞાન રજૂ કરી શકે છે તથા ભાષા દ્વારા જ્ઞાન બીજાને શીખવી પણ શકે છે. ભાષા પોતે પણ લાગણીઓ વ્યક્ત કરે છે તથા લાગણીઓ ઊભી કરે છે. એટલું જ નહીં, પરંતુ ભાષા દ્વારા ધોરણો, મૂલ્યો, વલણો અને જ્ઞાનનું પણ વહન થતું હોય છે. જો આપણે લોકો માનવી અને પ્રાણી
આ બંનેને જો અલગ પાડવા હોય તો એક જ માધ્યમ દ્વારા આપણે એને અલગ પાડી શકીએ, અને એ છે ભાષા. માનવી પાસે વાચા છે. વાચા છે એટલે તે ભાષાનો ઉપયોગ કરી શકે છે પોતાના વર્તનને સમજાવવા માટે, જ્યારે પ્રાણી પાસે વાચા નથી. પ્રાણી પાસે શબ્દો નથી, અને પરિણામે પ્રાણી પાસે જીભ નથી, અને પરિણામે તે પોતાની જે અંદર રહેલી પોતાની અંદર રહેલા જે વર્તનો છે તેને સમજાવવામાં નિષ્ફળ જાય છે. અને આ રીતના વાચા દ્વારા માનવી અને પ્રાણી બંને એકબીજાથી અલગ પડે છે. માનવ સમાજના સર્જનમાં ભાષા એક ચાવીરૂપ પરિબળ છે જે જૈવિક પ્રક્રિયાઓને સામાજિક સ્વરૂપ બક્ષે છે તથા માનવ સમાજનો જેના પર આધાર છે તેવી પ્રતિકાત્મક આંતરક્રિયા શક્ય બનાવે છે. આ સંદર્ભમાં સમાજલક્ષી મનોવિજ્ઞાન ભાષાનો પણ અભ્યાસ કરતું આપણને જોવા મળે છે. આમ આપણે લોકો એમ કહી શકીએ કે માનવી છે તેની આજુબાજુના જે ભૌતિક, સામાજિક અને સાંસ્કૃતિક વિશ્વ છે તેને પ્રત્યક્ષીકૃત કરી શકે છે અને તેની સાથે આંતરક્રિયા પણ કરી શકે છે. તો આ આંતરક્રિયા સામાજિકરણ, સંસ્કૃતિ, બોધન, પ્રેરકો અને આ બધા દ્વારા અનુભવો અને વર્તનોનું જે ઘડતર થાય છે તેનો અભ્યાસ સમાજલક્ષી મનોવિજ્ઞાન કરતું જોવા મળે છે. તો આ થયો તમારો પહેલો મુદ્દો. પહેલો મુદ્દો શું આવ્યું? કાર્યક્ષેત્રમાં પહેલો મુદ્દો આવ્યો અનુભવ અને વર્તન, અને એના પેટા 4 મુદ્દા: પ્રેરકો, બોધનો, વ્યક્તિત્વ, સામાજિકરણ અને સંસ્કૃતિ, અને ચોથું માનવ આંતરક્રિયાની વિશિષ્ટ કક્ષાઓ. તો આ વિડીયોમાં આપણે આટલું કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે લોકો એ જોવાનું છે તેનો બીજો મુદ્દો સામાજિક ઉદ્દીપકની પરિસ્થિતિઓ. આ મુદ્દો હવે પછીના વિડીયોમાં આપણે લોકો સમજીશું. તો જે મેં તમને પહેલો મુદ્દો સમજાવ્યો અનુભવ અને વર્તન, તે મુદ્દાના પેટા મુદ્દાઓ વાંચી લેજો અને લખીને તૈયાર કરી લેજો. હવે પછીના વિડીયોમાં આપણે તેના બીજા મુદ્દા સાથે મળીશું. થેન્ક યુ.